આપણને ક્યારેક એવું લાગે છે કે ઉંમર વધવાની સાથે આપોઆપ મેચ્યોરિટી આવશે, પરિપક્વ થઈ જઈશું, પણ એવું થતું નથી. મેચ્યોરિટી એ ઉંમરથી નહીં પણ સમજણથી આવે છે, અને એ સમજણ એ વ્યક્તિની પોતાની આંતરિક સૂઝ સમજતી હોય છે. પછી એ કોઈપણ ક્ષેત્રે, વ્યવસાયિક, પારિવારિક કે સામાજિક, ક્યાં એનો વાણી, વર્તન અને વ્યવહાર કેવો છે એ નક્કી કરે છે. મેચ્યોરિટી એટલે કોઈપણ જાતની સામાજિક અપેક્ષાઓથી દૂર રહેવું, એટલે કે સામાજિક લોકો, આપણી આજુબાજુના લોકો પ્રત્યે કોઈપણ જાતની અપેક્ષાઓ રાખ્યા વગર આગળ વધવું અને અહંકારને દૂર કરવો. દરેકના જીવનમાં અનેકો પડકાર આવે, તો એ પડકારોથી ડર્યા વગર તમે શાણપણથી અને ક્ષમતાપૂર્વક જવાબ આપતા શીખો, એ મેચ્યોરિટી. કોઈ પણ જાતના બાહ્ય દબાણોને વશ થયા વગર આંતરિક શક્તિ જાગૃત કરીને એને માર્ગદર્શન આપે, એ મેચ્યોરિટી.